ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા કેસરિયા કરી શકે। નારણ રાઠવાના પુત્ર સંગ્રામ પણ કેસરિયા કરી શકે છે। આદિવાસી સમાજમાંથી આવતા કોંગ્રેસના કદ્દાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા પુત્ર સંગ્રામસિંહ સાથે કેસરીઓ ધારણ કરશે। નારણ રાઠવા છોટાઉદેપુરથી 5 વખત લોકસભાના સાંસદ રહ્યા અને આદિવાસી સમાજનો મોટો ચહેરો પણ છે। તેમણે કોંગ્રેસમાંથી રાજકારણની શરૂઆત કરી અને વર્ષ 1989માં લોકસભા જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા। વર્ષ 1991, 1996, 1998 અને 2004માં સાંસદ બન્યા। 2004થી 2009 સુધી યુપીએ 1માં રેલ રાજ્યમંત્રી રહ્યા તો વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપના રામસિંહ રાઠવા સામે હાર્યા। વર્ષ 2008માં કોંગ્રેસ તરફથી રાજ્યસભાના સાંસદ રહ્યા। પોલીસ સ્ટેશન કોર્ટમાં પડેલા વાહનોનું વેચાણ થઈ શકશે। વિધાનસભામાં રજૂ થશે નશાબંધી સુધારા બિલ। આ સુધારા વિધેયક મંજૂર થઈ કાયદો બન્યા બાદ પોલીસે જપ્ત કરેલા વાહનો સરકાર વેચી શકશે। નશો થાય એ પ્રકારની વસ્તુઓની હેરાફેરી બાદ જપ્ત થયેલા વાહનોની હરાજી કરી તેમાંથી આવક મેળવશે। આ બિલને ચાલુ બજેટ સત્રમાં પસાર કરવામાં આવશે। ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 હેઠળ કોઈપણ પ્રકારના કેફી દ્રવ્યો, ભાંગ, ગાંજો, મહુડાની હેરાફેરી કરતા પોલીસે જપ્ત કરેલા વાહનોની હરાજીથી વેચાણ કરવાનો અધિકાર સરકારને હસ્તક મેળવવા વિધેયક રજૂ થશે। દારૂ, ગાંજાની હેરાફેરીમાં પકડેલા વાહનોને વાહન માલિકોને પરત કરવામાં આવતા નથી। વાહનોના કેસમાં આખરી ચુકાદો પોલીસ સ્ટેશન અથવા તો કોર્ટ કમ્પાઉન્ડમાં વપરાયેલા પડી રહે છે। આ બિલ આજની બીજી બેઠકમાં અથવા તો 29 ફેબ્રુઆરી સુધીમાં રજૂ કરાશે। બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત 100 જેટલા કાર્યકર્તાઓ આજે કેસરિયા કરશે। બોટાદથી કારના કાફલા સાથે દિલીપ સાબવા સહિત લોકો ગાંધીનગર જવા માટે રવાના થયા છે। અલ્પાબેન સાબવાએ બળવો કરી નગરપાલિકામાં પ્રમુખ પદ મેળવ્યું હતું, જેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જે ફરી ભાજપમાં જોડાશે। આજે બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જે સસ્પેન્ડ કરેલા હતા, પાર્ટીમાંથી બરખાસ્ત કર્યા હતા, એવા મારા પત્ની પણ આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવાના છે અને સાથે સાથે ઠાકોર સમાજના આગેવાનો છે, કોળી સમાજના આગેવાનો છે, રબારી સમાજના આગેવાનો છે, તેમજ બોટાદની જે મજબૂત મારી ટીમ હતી, બોટાદ જ્યારે 2015નું આંદોલન હતું ત્યારે જે યુવાનો મારી સાથે હતા એ લોકો પણ આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે। રાજકોટમાં પતિએ જ પત્નીની હત્યા કરી। સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસેના અંબિકા ટાઉનશીપનો આ બનાવ છે। પતિએ પથ્થરના બ્લોક ફટકારી નિપજાવી કાઢી હત્યા। અંબિકા સિરોડીની તેના પતિએ જ હત્યા કરી। પત્નીની હત્યા બાદ પતિએ વિડીયો બનાવ્યો। વિડીયોમાં પત્નીના આડા સંબંધનો આક્ષેપ કર્યો। હત્યા બાદ પોલીસ આત્મસમર્પણની વાત કરી। લગ્નને 17 વર્ષ થયા હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કર્યો। તો પતિએ જ પત્નીની હત્યા કરી અને વિડીયો પણ બનાવ્યો। તેમણે કહ્યું છે કે પત્નીના આડા સંબંધો હતા, જેનાથી તે મને હેરાન પણ કરતી હતી। અંબિકા ટાઉનશીપનો આ બનાવ છે। આ સમગ્ર બનાવ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો જે વિડીયો છે એ વિડીયોમાં તેણે ઉલ્લેખ પણ કર્યો છે કે 17 વર્ષ તેનું લગ્ન જીવનને થયા અને ત્યારબાદ આ પ્રકારની જે વાત તેને જાણવા મળી। હત્યા કર્યા બાદ તેણે આ વિડીયો બનાવ્યો હતો। આ સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે અને આ જે હત્યારો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક જોશી જોડાયા છે રાજકોટથી। હાર્દિક, આ સમગ્ર જે મામલો સામે આવ્યો છે, જેમાં પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી, પોલીસે હાલ શું કાર્યવાહી કરી? ચોક્કસથી પોલીસ જે છે તેમના દ્વારા હાલ જે છે એ આરોપીની અટકાયત કરવામાં આવી છે। આરોપી છે તેમને પોતાની પત્નીની હત્યા કરી હતી અને ત્યારબાદ જે છે પોતે જ વિડીયો બનાવ્યો હતો અને વિડીયોમાં પોતાની આ સમગ્ર બાબત તેમને જણાવી દીધી હતી। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આરોપી જે છે તેમને પોતાની પત્નીને કોઈ સાથે આડા સંબંધ હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને ત્યારબાદ પોતાની પત્નીના માથાના ભાગે જે છે બોથડ પદાર્થના ઘા માર્યા હતા અને ત્યારબાદ તેમની હત્યા નિપજાવી દીધી હતી। જોકે ત્યારબાદ પોતે જ
પોતે પણ ફોન કરી દીધો હતો અને આત્મસમર્પણ કરી દીધું હતું. હાલ પોલીસ દ્વારા જે છે મૃતદેહ તેમને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. એટલું જ નહીં, જે છે આરોપીની પણ અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. પરંતુ સ્વાભાવિક રીતે જે છે આ સમગ્ર ઘટનામાં એ બાબત સ્પષ્ટ છે કે આરોપી પોતે જ જણાવ્યું છે કે તેઓએ જે હત્યા કરી છે, કેમ કે તેમને તેમની પર આડા સંબંધોની શંકા હતી અને એમના કારણે અત્યારે હત્યા કરી દીધી છે. પોલીસ દ્વારા અત્યારે તેમની અટકાયત કરી અને તેમની પૂછપરછ કરવામાં આવશે અને આગળ જે છે પણ રિમાન્ડ માટેની માંગ કરવામાં આવશે. જી હાર્દિક આભાર માહિતી આપવા માટે. તો મૃતદેહ સાથે હત્યારા પતિએ સેલ્ફી પણ લીધી અને વિડીયો બનાવ્યો અને તેણે એવું પણ કહ્યું કે મેં કોઈ ભૂલ નથી કરી, પત્નીએ મને હેરાન કર્યો. હાલ સમગ્ર મામલે પોલીસે પતિની સામે એક્શન લીધું છે. અને હવે વાત કરીશું અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ અવસરની. દેશ અને દુનિયામાં વિશ્વ પ્રખ્યાત છે જામનગરી બાંધણી અને અંબાણી પરિવારનો પ્રસંગ હોય ત્યારે ખાસ જામનગરના બાંધણીના વેપારીઓ અને કારીગરોમાં કંઈક અલગ જ જોમ અને જુસ્સો જોવા મળે છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ લાલપુરની બહેનો સાથે કરેલી વાતચીતનો વિડીયો બાદ જામનગરમાં બાંધણીનું રેકોર્ડ બ્રેક વેચાણ થઈ રહ્યું છે. એટલું જ નહીં, લગભગ 100 વર્ષથી પણ વધારે સમયથી બાંધણીના બાદશાહ ગણાતા એવા શાહ પરિવારમાં પણ દિવાળી જેવો માહોલ દેખાઈ રહ્યો છે. હાલ બાંધણીમાં પેસ્ટલ કલર્સ ટ્રેન્ડમાં છે, તો સૌથી વધારે લોકો આંબા ડાળની બાંધણી અને રાઈ વર્કની બાંધણી સૌથી વધારે ખરીદી કરતા હોય છે. અમે હમણાં લાસ્ટ 2 વર્ષથી જ અહીંયા છે. અમે છે સુરતથી, પણ અત્યારે નીતા અંબાણીનો વિડીયો જોયો, લાલપુર ગયા હતા બાંધણી માટે, તો એના લીધે ક્રેઝ વધ્યો છે. તો હવે બધાના ફોન આવે છે કે તમે જામનગર છો તો અમારા માટે બાંધણી લઈને આવો એમ કરીને. તો હવે 3-4 જણનું પાક્કું છે અને અમારી પણ શોપિંગ ચાલે જ છે. તો બાંધણીનું રેકોર્ડ બ્રેક વેચાણ હવે જામનગર અને લાલપુર જેવા વિસ્તારોમાં થઈ રહ્યું છે. જામનગરી બાંધણીની ડિમાન્ડ ખૂબ હવે વધી રહી છે. 2 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે કે જ્યાં નીતા અંબાણીએ પણ ત્યાં જે મહિલા જે વર્કરો છે તેમની સાથે વાતચીત કરી હતી. બીજી તસવીરમાં જે બાંધણી જે સૌથી વધારે લોકોનો ક્રેઝ છે તેને ખરીદવા માટેનો એ બાંધણીનો સ્ટોક પણ આપને બતાવી રહ્યા છીએ, જ્યાં જે મહિલા વર્કરો છે તેઓ પણ આ બાંધણીના કાર્યમાં જોતરાયેલી છે. ગ્રાહકો ટ્રેડિશનલ અને પેસ્ટલ શેડમાં ડિઝાઇન ટ્રેડિશનલ હોવી જોઈએ અને એનો કલર છે એ બધા પેસ્ટલ અને ટ્રેડિશનલ હોવા જોઈએ, એની ખૂબ જ ડિમાન્ડ છે. અમે લોકોએ પણ આ બધાની એકદમ મોટી તૈયારી કરીને રાખી હતી અને અત્યારે ગ્રાહકોનો પ્રતિસાદ પણ બહુ જ અમને મળી રહ્યો છે. આખા વર્ષમાં ખાસ કરીને અત્યારે જાણે કે દિવાળી આવી હોય એવો માહોલ લાગી રહ્યો છે. હા, અત્યારે જનરલી અમારે ત્યાં સૌથી વધુ સિઝન દિવાળીની હોય, લગ્નસરાની હોય, પણ અત્યારે જે આ ઇવેન્ટ બહાર પડી છે એની અંદર ખાસ કરીને બહુ જ મોટા બહારથી મહેમાનો વીવીઆઈપી ગેસ્ટ આવવાના છે ત્યારે, અને આ લોકોને એક થીમ રાખી છે ટ્રેડિશનલની. એ ટ્રેડિશનલની થીમ માટે અમારા પાસે અમારું કામ જ ટ્રેડિશનલનું છે અને પુષ્કળ વેરાયટી છે અને અમે એના માટે બધી તૈયારી કરી અને રાખવું છે. ખાસ કરીને બાંધણીમાં સાડી, ડ્રેસ મટીરિયલ, દુપટ્ટા, સ્ટોલ અને પટોળા. પટોળાની અંદર અમે પટોળાની સાડી, પટોળાના દુપટ્ટા, પટોળાના પર્સ એના માટેની આવી બધી એસેસરીઝનું મોટો સ્ટોક અને મોટી તૈયારી કરીને અમે રાખી છે. એમ છતાં પણ ગ્રાહકોનો પ્રતિસાદ એટલો બધો છે કે થોડું મેનેજ કરવું પડે છે. અચ્છા, જામનગરમાં ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ આવતો બાંધણી ખરીદીને ન જાય તેવું બનતું નથી હોતું. તો આપણે વિદેશી મહેમાનો જ્યારે આવતા હોય, આટલા વીઆઈપી આવતા હોય, તો આપણે તેમની માટે તૈયારીઓ કેવી રીતે કરી છે? ખાસ કરીને વિડીયો કોલથી બતાવવું હોય કે પછી કેવી રીતે અહીં જ આવશે તેવું? ના, અમે એક સુવિધા રાખી છે કે અમારા પાસે પુષ્કળ ઇન્ક્વાયરી આવે છે કે અમે ત્યાં રૂબરૂ આવી નહીં શકીએ, તો અમે વિડીયો કોલિંગથી બધા લોકોને અહીં બતાવીએ છીએ અને વિડીયો કોલથી એ લોકો જે સિલેક્શન કરે એ એમના એડ્રેસ ઉપર અમે મોકલી આપતા હોઈએ છીએ, અથવા એ લોકો પોતાના મેનેજરો પાસે કે અહીંયા કલેક્ટ કરાવી લેતા હોય છે. આ એક સૌથી વધુ સુવિધાજનક વસ્તુ છે. અચ્છા, રેન્જની વાત કરીએ તો રેન્જ કેટલી આપણે નક્કી કરી છે? ભાવ વધી ગયા કે પછી હજુ એને રાખ્યા છે? આપણો વેપારી વર્ગ શું કહી રહ્યો છે?
ના, ભાવ વધારવાનું કે એવી કોઈ તક લેવાનું કોઈ વેપારી વર્ગમાં એવું નથી, પણ અત્યારે કારીગરો અને વેપારીઓ એટલા માટે ખુશ છે કે જામનગરમાં આ ઇવેન્ટ લગાડી છે, તો જામનગરની જે લોકલ આ પ્રોડક્ટને જીઆઈ ટેગ મળેલું છે અને ગુજરાત રાજ્ય સરકારે 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટમાં પણ આનો સમાવેશ કરેલો છે. એટલે સૌથી વધુ ખુશ અમારા કારીગરો અને વેપારીઓ એમાં છે કે આ વસ્તુની પ્રોડક્ટની વપરાશ અને ગિફ્ટ આપવામાં, માણસ સંભારણું તરીકે લઈ જવામાં આનો બહોળો ઉપયોગ થાય છે, એટલે એમાં બધા બહુ ખુશ છે. ખાસ કરીને લગ્નની ખરીદી પણ સૌથી વધારે થઈ હશે. લોકો વિદેશી મહેમાન આવ્યા હશે, તે લોકો પણ લગ્નની ખરીદી કરતા હશે. હા, એ લોકો પણ અહીંયા ટ્રેડિશનલ જે થીમ છે એના માટેની ખરીદી અમારે ત્યાં કરી રહ્યા છે. એ લોકો ત્યાં લઈ જવા માટે પણ પોતાના જે ગ્રુપ છે એને ગિફ્ટ આપવા માટે પણ એની ખરીદી કરી રહ્યા છે કે અમે અહીંયાથી જશું ત્યારે કંઈક ને કંઈક અમારે એમના માટે પણ લઈ જવું જોશે, એટલે એના માટે પણ એ લોકો ખરીદી અહીંયા કરી રહ્યા છે. ખાસ કરીને અહીંયા જે લોકો જ્યાં મહેમાન આવવાના છે એ લોકોને શું ગિફ્ટ આપવું, તો એ લોકો આ અત્યારે પસંદગી જામનગરની બાંધણીની જ કરી રહ્યા છે, જે જીઆઈ પ્રોડક્ટ છે. એટલે બિલકુલ. તો સ્વદેશનું મહેમાન હોય કે વિદેશનું, ખાસ કરીને ખરીદી થઈ રહી છે ને ધૂમ ખરીદી થઈ રહી છે. બાંધણીનું વેચાણ સૌથી વધારે વધી ગયું છે. વિદેશી મહેમાનો ખાસ કરીને ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. જે લોકો અહીં નથી આવી શકતા તો તે લોકો આ રીતે વિડીયો કોલના મારફતે ખાસ કરીને ખરીદી કરી રહ્યા છે. તો જામનગરમાં બાંધણીનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને અંબાણી પરિવારમાં જે રીતે રૂડો અવસર આવ્યો છે તેને લઈને પણ વિશેષ પ્રકારે વેપારી વર્ગ દ્વારા પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.